નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। મિત્રો હાલ આવી ખબર, જે હા મિત્રો, કરજણમાં નાયબ મામલતદાર 10,000ની લાંચ લેતા ઝડપાઈ ગયો છે। જે હા મિત્રો, ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો। મિત્રો, કરજણ મામલતદાર ઓફિસમાં લાંચ રૂશ્વત વિરોધી ખાતાએ લાંચનું સટકું ગોઠવી અને એક નાયબ મામલતદારને 10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો। સૂત્રોએ જણાવ્યું હતું કે સમીર દિવાન નામનો નાયબ મામલતદાર વારસાઈમાં એન્ટ્રી પાડવા માટે 10,000ની માંગણી કરી હતી। મામલતદાર ઓફિસમાં એસીબીની ટ્રેપના પગલે ભારે ચર્ચા જાગી હતી। ઉલ્લેખનીય છે કે કરજણ મામલતદાર ઓફિસમાં વારંવાર કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે અને અગાઉ પણ મામલતદાર કચેરીમાં સ્ટાફ લાંચ લેતા ઝડપાઈ ગયો હતો। જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઇક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।